ચાલો આજે વાત કરીએ એક એવી પ્રજાતિની જેણે આ પૃથ્વી પર લાખો વર્ષો સુધી રાજ કર્યું. એમની કહાણી છે સહનશક્તિની, ટકી રહેવાની અને જીતવાની. આ કહાણી છે હોમો ઇરેક્ટસની. જરા આ આંકડા પર નજર કરો. 18 લાખ વર્ષ. આ ખાલી એક નંબર નથી. આ એક એવી સભ્યતાની ગાથા છે જેણે કલ્પના બહારના સમય સુધી પૃથ્વી પર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યો. હોમો ઇરેક્ટસની અદ્ભુત કહાણીની શરૂઆત અહીંથી જ થાય છે. આ સરખામણીથી તમને આખી વાત સમજાઈ જશે. આપણે એટલે કે આધુનિક માનવી આ પૃથ્વી પર લગભગ 3 લાખ વર્ષથી છીએ, જ્યારે હોમો ઇરેક્ટસ પૂરા 18 લાખ વર્ષ સુધી ટકી રહ્યા. આના પરથી જ ખ્યાલ આવે કે એમની ટકી રહેવાની ક્ષમતા કેટલી અસાધારણ હશે. તો સવાલ એ છે કે એવું તો શું હતું એમનામાં જેણે એમને આટલા સફળ બનાવ્યા? ચલો, સૌથી પહેલાં એમના શારીરિક બાંધાથી જ શરૂઆત કરીએ, જેણે એમને એકદમ ક્રાંતિકારી પ્રજાતિ બનાવી દીધી. એમના શરીરમાં જે ફેરફારો થયા ને એ ખરેખર કમાલના હતા. લાંબા પગ અને ટૂંકા હાથ. આનો સીધો મતલબ એ હતો કે હવે તેઓ ઝાડ પર કૂદકા મારવા માટે નહીં, પણ જમીન પર લાંબા અંતર સુધી ચાલવા અને દોડવા માટે બન્યા હતા. આ એક બહુ મોટો ઉત્ક્રાંતિનો કૂદકો હતો. પણ વાત ખાલી શરીરની જ નહોતી. એમનું મગજ પણ ખૂબ જ ઝડપથી વિકસી રહ્યું હતું. તમે જુઓ, સમય જતાં એમના મગજની ક્ષમતા લગભગ બમણી થઈ ગઈ. આ સીધો સંકેત હતો કે એમની બુદ્ધિ અને સમજશક્તિ વધી રહી હતી. તો આ મોટા અને વિકસિત મગજનો ફાયદો શું થયો? એનાથી શું બદલાયો? ચાલો હવે એમની યાત્રાના આગલા પડાવ પર જઈએ, જ્યાં એમની બુદ્ધિએ એવી શોધો કરી જેણે બધું જ બદલી નાખ્યું. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે, નહીં? અને હોમો ઇરેક્ટસ આનો જીવતો જાગતો જવાબ હતા. એમની દરેક નવી શોધ, દરેક નવું ઓજાર એ સતત બદલાતી દુનિયામાં ટકી રહેવાના એક પડકારનો જવાબ હતો. અને એમનું સૌથી મોટું હથિયાર હતું એચ્યુલિયન હાથકુવાડી. હવે આ કોઈ સાદો પથ્થર નહોતો, સમજી ગયા? એ તો જાણે એમના જ જમાનાની સ્વિસ આર્મી નાઇફ હતી. શિકાર કરવો હોય, માંસ કાપવો હોય કે લાકડા, બધું એક જ ઓજારથી. આ એમની બુદ્ધિનો શ્રેષ્ઠ નમૂનો હતો. અને પછી આવી આગ. આગ પર કાબૂ મેળવવો એ તો જાણે ગેમ ચેન્જર હતું. ખોરાક રાંધવાથી વધુ પોષણ મળવા લાગ્યું, જે મગજના વિકાસ માટે જરૂરી હતું. આગે ઠંડીમાં ગરમી આપી, રાતે જંગલી જાનવરોથી રક્ષણ આપ્યું. અને હા, એ એક એવી જગ્યા બની જ્યાં બધા સાથે મળીને બેસી શકતા હતા. સારું, તો હવે એમની પાસે વધુ સારા ઓજારો હતા, મોટું મગજ હતું અને આગ પણ હતી. તો હવે શું? હવે વારો હતો એક લાંબી, બહુ લાંબી સફરનો. આફ્રિકા છોડીને આખી દુનિયામાં ફેલાવાની. અને એવું કરનારા તેઓ પહેલા માનવ હતા. આ વાતને જરા સમજીએ. આ કોઈ નાની સૂની વાત નહોતી. એમના પહેલાં કોઈએ પણ આફ્રિકાની બહાર પગ મૂકવાની હિંમત કરી નહોતી. તેઓ સાચા અર્થમાં આપણા પરિવારના પહેલા ગ્લોબલ પાયોનિયર્સ હતા. તો એમની સફર શરૂ થઈ એમના વતન આફ્રિકાથી. ત્યાંથી એ નીકળ્યા અને પહોંચ્યા સીધા એશિયા, આજનું જે ચીન અને ઇન્ડોનેશિયા છે ત્યાં સુધી. અને ત્યાં પણ ન અટક્યા, એમણે યુરોપમાં પણ પગ મૂક્યો. એમ કહી શકાય કે આખી દુનિયામાં ફરી વળ્યા. પણ એમની કહાણી ખાલી ટકી રહેવાની કે દુનિયા ફરવાની જ નથી. એનાથી પણ કંઈક ઊંડું છે. હવે વાત કરીએ સમાજની, એકબીજા સાથે હળીમળીને રહેવાની કળાની, જેણે માનવતાનો પાયો નાખ્યો. અને અમુક પુરાવા તો એવા મળ્યા છે જે ખરેખર દિલને સ્પર્શી જાય. એવું જાણવા મળ્યું છે કે એ લોકો પોતાના સમૂહના બીમાર અને ઘરડા લોકોની પણ સંભાળ રાખતા હતા. આ ફક્ત જીવવા માટેની લડાઈ નહોતી, આ તો માનવતાની, કરુણાની શરૂઆત હતી. એટલે કે હવે એ લોકો મોટા જૂથમાં રહેતા હતા, એકબીજાને મદદ કરતા હતા, શિકાર કરીને જે કંઈ મળે એ બધા સાથે મળીને વહેંચતા હતા, અને જે નબળા હોય એમનું ખાસ ધ્યાન રાખતા હતા. આજ તો છે એક સાચા સમાજનો પાયો. તો આટલી લાંબી કહાણી પછી આપણને એમનામાંથી શું મળ્યું? એમનો વારસો શું છે? ચાલો આખી વાતનો સાર સમજીએ અને જોઈએ કે એમણે ભવિષ્ય માટે શું તૈયાર કર્યું. વિચારો, લગભગ 20 લાખ વર્ષ. આટલા લાંબા સમય સુધી એમણે આખી પૃથ્વી પર રાજ કર્યો. નવા વાતાવરણ સાથે ગોઠવાયા, નવી શોધો કરી અને દરેક મુશ્કેલીમાં ટકી રહ્યા. એમણે ખાલી સમય પસાર નહોતો કર્યો, પણ દરેક પડકારને જીત્યો હતો. અને આ બધું આપણા માટે કેમ અગત્યનું છે?
કારણ કે એમણે જે પાયો નાખ્યો એના પર જ આપણી આખી માનવજાતની ઇમારત ઊભી છે. સાચું કહું તો જો એ લોકો ન હોત તો કદાચ આજે આપણે પણ ન હોત. પણ છેલ્લે એક સવાલ મનમાં રહી જાય છે. જે પ્રજાતિ લગભગ 20 લાખ વર્ષ સુધી ટકી રહી, જેણે આટલા બધા પડકારોનો સામનો કર્યો, એ આખે ગાયબ કેમ થઈ ગઈ? એમનું અસ્તિત્વ મટી જવું એ આપણને આપણા પોતાના ભવિષ્ય માટે શું શીખવી જાય છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ વિચારવો રહ્યો.